प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को। पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी। रोज कहेवानुं एटले के धामना दर्शन शब्दना माध्यमथी थई जाए। अमारा श्रीजी अने बाईजुराज महाराणी हर पल हर क्षण विराजमान छे। श्री 5 महामंगलपुरी धाम में एना दर्शन थई जाए। शब्दना माध्यमथी शब्दथी ज सुरता धाम में जाए एटले कहेवामां आवे छे। श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे અને અથાક પ્રયત્ન કરી રહ્યા છે સુંદર સાથને જગાવવા માટે। એવા અમારા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंदमां आपणे पीवा माटे पण उपस्थित अने तत्पर छे अने राज्य पीवडावा माटे पण तत्पर छे। बहु ज कृपा वरसी रही छे। पल पल महेर वरसे अने ए महेरनी तले ए महेरनी छाव तले आपणे छीए के जाको लेत है महेर में ताए पहले महेरे बनावे वजूद। गुण अंग इंद्री महेर की रू महेर फुकत माहे बुंद। जाको लेते महेर में
રાજ્ય મહારાજ જેને પોતાની મહેરની છાવમાં લઈ લે છે ને, એને મહેરના પાત્ર બનાવી દે છે. તાકો પહેલે મહેરે બનાવે વજૂદ એટલે પાત્ર, એને પેલા પાત્ર બનાવે છે. અને પાત્ર બનાવ્યા પછી ગુણ અંગ ઇન્દ્રિય મહેર કી, એના ગુણ એની ઇન્દ્રિયો બધું એને આધીન હોય, એ એના નોકર તરીકે ન રહેતા હોય કે જે મન કી એમ કરતા ન હોય. ગુણ અંગ ઇન્દ્રિય સબ મહેર કી, એ બધું જ મહેરને પાત્ર બની જાય. તાકે પહેલે મહેરે બનાવે વજૂદ, રૂહ મહેર ફુકત માહે બુંદ. રાજ્ય મહારાજ એની એક અમૃતની બુંદ દરરોજ મૂકે છે, ફૂકે છે કાનમાં, અને આપણે બધા એને ઝીલીએ છીએ. એટલે આ સમય કેવો છે, આ પહોરો કેવો છે, શબ્દાતીત છે. રાજ્યએ કીધું આ જોગવાય છે જાગ્યાતણી, ને વિચારમાં હે સમજણ. જે સમજો તે જાગજો, પણ અવસર અડધો ક્ષણ. જોગવાય એટલા સમય છે જાગવા માટેનો, વિચારમાં હે સમજણ. તમે વિચાર કરજો, તમે સમજી જાજો. જે સમજો તે જાગજો, સમજી જાઓ કે જાગી જાઓ એક જ થાય. જે આ મારી વાણીને મારી વાતને સમજશે જાગી જશે. પણ તમે ક્યારે સમજશો? ઇન્દ્રાવતી કહે છે પણ અવસર અડધો ક્ષણ. 400 વર્ષથી ઇન્દ્રાવતી કહે છે વાણીના માધ્યમથી વિશ્વ બ્રહ્માંડની અંદર પ્રબોધ આપી રહ્યા છે રાજજી. પણ તમે ક્યારે સમજશો? તમારી પાસે અડધો ક્ષણનો જ અવસર છે. ખેલ બધો અડધા ક્ષણ માટેનો જ છે વાલા. ત્યાંથી આવ્યા એને અડધો ક્ષણ થયો નથી, અને અહીં સદીઓની સદીઓ વીતી ગઈ. અને જો અડધા ક્ષણ માટે પણ રાજ્યની ઓળખાણ ને રાજ્યની નજર સામે નજર મિલાઈ જાય તો સોહે ઇત ભી ધંધન ઓર ઉત ભી ધંધન. ખેલ અડધા ક્ષણનો છે. પાવ પલકો કે પાવ પલક કા નહીં ભરોસા, તો ભી સિર સज्जन को न देवे. मेरी मेरी करत दुनी जात है, बोझ ब्रह्मांड सिर लेवे. पाव पलक का नहीं भरोसा, तो भी सिर सज्जन को नहीं देवे. એક પાવ પલ માટે જ છે. જો તમે કોઈ સજ્જન વૃંદ, કોઈ સદગુરુના ચરણમાં તમારો શીશ ઝુકાવો, અને ત્યાંથી જે તમારા અંદર પ્રવાહ વહેતો થાય સદગુરુના હૃદયમાંથી, અને મારા હૃદય સુધી પહોંચતો હોય, તમારા હૃદય સુધી પહોંચતો હોય, તો એ અનમોલ છે. આવો સમય નહીં મળે, આવું હુષ્ટપુષ્ટ તન નહીં મળે. કદાચ તન મળશે, બીજી યોનિમાં મળશે તો સદગુરુ નહીં મળે છે ને. જેવડો લાભ છે એવડો જોખમ છે. તન મળશે, બધી યોનિની અંદર મા બાપ છે, પિતા પુત્ર પરિવાર પત્ની બધું જ બધી જ યોનિની અંદર મળશે, પણ સદગુરુ નહીં મળે. એ પણ જોવાનું છે ને. જેવડો લાભ એવડો જોખમ. તો જો તમે આમ ને આમ દિવસ આપણે ગુમાવી દેશું સુંદર સાચી, એક પછી એક દિવસ ક્ષીણ થાય છે, ક્ષય થાય છે, વૃદ્ધિ નથી થતી. એટલે મોજમાં એટલું નહીં રહેવાનું કે મારી પાસે સમય છે, અડધો કલાક હમણાં વીતી જશે ને, એ પણ એનો પણ ક્ષય થઈ ગયો, એ પણ ગયો. એટલે આવો અવસર કેમ મૂકીએ, કારણ એક કોડિયા અન્ન. આવા અવસરને શું કામ મૂકવો જોઈએ? એટલે જ કીધું બહુત ગમાએ દિનડે તૂને, ગલ ગલ કે ગફલત મેં. બહુ દિવસ ગુમાવી દીધા, પણ હવે તો રાજ્ય સ્વયં આવી અને તમને જગાડે છે. એની ઓળખાણ કરો, એની પહેચાન કરો. ભ્રમ ના રાખો. ભ્રમ રાખશો કે આ તો વ્યક્તિ વિશેષ છે, વ્યક્તિની કોઈ તાકાત નથી.
કોઈ એક આટલી પણ તાકાત નથી, વ્યક્તિની આમ આંગળી પણ ન થઈ શકે ભાઈ. આ કરાવવા વાળા સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મારા ખાવિંદ છે. આ તનથી કાંઈ થતું નથી. એટલે એની ઉપર ધ્યાન ન દઈ અને આ બ્રહ્મ રસને પીવા લાગો. પી લીધા પછી ભ્રમ હશે તો નહીં મળે. ભજનમાં પણ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. ભ્રમણા હશે તો ભવના ફેરા કેમ ટળશે? આ ભવરોગ કેમ મટશે? એટલે જ તો વાણીમાં રાજ્યએ કીધું કે 7 માહે અજવાળું થયું પણ ભરમ તણું અંધારું રહ્યું. અજવાળું તો અપાર થઈ ગયું છે, પણ ક્યાંક ક્યાંક ભ્રમની દિવાલ બની જાય છે. ભ્રમ, વ્યક્તિમાં ભ્રમ છે, સ્વરૂપમાં બ્રહ્મ દેખાય છે, સુંદર સાથની અંદર બ્રહ્મ દેખાય છે. ના, હમ અરવાહે અરસ કી પરમધામની બ્રહ્મ અંગનાઓ છીએ રાજ્યની. બ્રહ્મ શું કામ? એ પેલા આત્માને ઓળખી લઈએ. પરમાત્માને ઓળખવા સહેલા થઈ જશે, જરૂર જ નહીં પડે. આત્માને ઓળખી લઈ કે મારી આત્મા ક્યાંની છે. હું એક રાજાની રાણી છું. રાજાની રાણીમાં થોડું ઘણું તો હોય કે ન હોય એ રાખવાનું. એટલે વ્યક્તિ પ્રત્યે નહીં, અહંકાર અભિમાન નહીં, પણ આજે પરેશાન કરી રહ્યા છે કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, અહંકાર, એને છોડી અને કહેવાનું કે તમે પાછળ રહ્યો, હું આગળ થાવ. હું એક ધણી, એક રાજાની રાણી છું, એક કેવા સામર્થ્યવાન ધણીની ધણિયાણી છું. તમે મારું શું બગાડી લેવાના? એને પાછળ રાખી દો. સુંદર સાચી એ આ વાણી દરરોજ અમૃતની એક બૂંદ આપણને શીખવે છે. કાલે શું કીધું ઇન્દ્રાવતી? જગાએ તો ભી ના જાગી. આજ પ્રકરણની અંદર આપ કહ્યા ઈત આયે. તમે ખૂબ મહેનત કરી, કેવી રીતે મને યુક્તિપૂર્વક જગાડી, તો પણ હું ન જાગી. મેં પરી બીચ ફરેબ મેં, હું આ માયાના અંધકાર જન્ય માયાની અંદર ગળથોલા ખાઈ રહી છું. હક્કી નિસ્બત જાન, રાજ્યની અંગના સમજીને એને તો મને એના હૃદયની વાત કહી, એના પેટની વાત કહી, પણ હું માયામાં લપેટાઈ ગઈ હતી. હું ઓળખી શકી નહીં. સદગુરુને સમયસર ઓળખી લેજો. ભૂલ થઈ જશે, ભ્રમ રહી જશે, ખૂબ પસ્તાવો થશે. આ વાતને નોટ કરી લેજો. મેં હજારો વાર કીધું હશે, હજારો વાર કીધું હશે. અને એને ગમતું કરજો. માત્ર સદગુરુના વખાણ નથી, સદગુરુને નથી માનવાના, સદગુરુની માનવાની છે. ગુરુજીને નહીં માનો, નહીં પગે લાગો તો ચાલશે, પણ એની વાતને માનવાની છે. ગુરુજીને નહીં, ગુરુજીની વાતને માનવાની છે, તો એ ખુશ થશે. વ્યવહાર શુદ્ધ નહીં હોય, આચરણ શુદ્ધ નહીં હોય તો નહીં ગમે. એને દુખી નહીં કરતા, માત્ર વખાણ કરીને એને દુખી નહીં કરતા. એની વાતને માની જીવનમાં ઉતારી અને એના નજર સામે પંથ પકડી લેજો. રહેણીમાં ગુરુજીને બહુ ગમશે. એટલે ઇન્દ્રાવતી કહે છે, જગાય તો ભી ના જાગી, આપ કહ્યા ઈત આયે. મારા માટે જ એને કીધું, તારા માટે જ હું આવી. અને મેં કેટલી તને જગાડી, પણ તો હું ન જાગી. મેં પરી બીચ ફરેબ કે મોહે થકે જગાએ જગાએ. જગાડીને મને થાકી ગયા, પણ હું ફરેબની અંદર હતી. ફરેબીલીએ જાય, ફરેબીલીએ જાય, मेरी रूह तू आँखा खोल, हक बका के बीच में
हकबका के बीच में बैठ के ते किनसो किया कोल फरेबी लिए જાય મેરી રૂહ તું આખા ખોલ. અહીંયા આવીને ફરેબી એટલે ફરેબી એટલે ચક્રાવામાં, માયાના ચક્કરમાં કે મારી રૂહ તું આંખા ખોલ, તું આંખ ખોલ. હક બકા કે બીચ મેં, તે ખિલવતની અંદર બેસી અને રાજજી સામે તું શું કોલ કરીને આવી હતી કે અમે નહીં ભૂલી. સો બેર દેખો અજમાઈ કે ऐसा मोमिन करे ना कोई, राज्य हमें नहीं भूली. અહીંયા આવીને તું ભૂલી ગઈ. હક થકે જગાએ જગાએ ધામ સે આ ગયે. 120 વર્ષની લીલા. વારે વારે શું કામ કહેવું પડે છે? તમારા હૃદયની અંદર ચોટ લાગે અને શબ્દ ઉતરી જાય. ગટગટાવી જાજો, કડવો લાગશે પણ ગટગટાવી જાજો વાલા, અસર સારી કરશે. કડવો ભલે લાગે કે ધામ સે આ ગયે प्राणनाथ मेरे, अर्श से फर्श तक रहे साथ मेरे. थक गए साथ को जगाते हुए, इंतहा हो गई है बुलाते हुए. खेल रोका हुआ साथ के वास्ते, खेल रोका हुआ साथ के वास्ते. खेल छोड़ के ना कोई संग चले तो इस जन क्या करे, इस जन क्या કરે. એક રમકડું પકડાવી દીધું છે ખેલ લીલા, એક રમકડું પકડાવી દીધું છે માયાજન્ય સમાજ પરિવારનું. એ રમકડું છૂટતું નથી. ખેલ છોડ કે ના કોઈ સંગ ચલે તો સજન ક્યાં કરે. એ તો થક ગયે સાથ કો જગાતે જગાતે. 120 વર્ષ સુધી આ જ કાર્ય કર્યું છે. નથી કોઈ ધંધો કર્યો, નથી કોઈ બિઝનેસ કર્યો, માત્ર ને માત્ર પોતાનો કોલ નિભાવ્યો છે. ઇન્દ્રાવતી શ્યામાજી સુંદરબાએ, ખબર છે ને, વિતકના માધ્યમથી. નથી કોઈ ધંધો કર્યો, નથી માતા પિતાના રહ્યા, નથી પતિના રહ્યા, સમાજ પરિવાર છોડીને આ કાર્ય કર્યું છે. એમાં રહીને પણ કાર્ય કર્યું છે. થક ગયે 120 વર્ષ સુધી ચાલતી પકડી લીધી. કેના માટે? કે સતગુરુ સોઈ જો વતન બતાવે, પરમ ધામ લઈ જવા માટે. કે હમ આયે હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. હું તમને લેવા આવ્યો છું, ચાલો. આ ખેલને છોડો. ખેલ છોડ કે ના કોઈ સંગ ચલે. કોઈ સાથે ન ગયું તો એ શું કરે? આપણું બાળક હોય, એક ને એક રમકડે રમતું હોય, રમકડું ચિથરા જેવું થઈ ગયું હોય, ચિથરે હાલ થઈ ગયું હોય, તો એ રમકડાથી રમતું હોય તો મને નથી ગમતું, તમને નહીં ગમે, કે મૂકા રમકડાને, ચાલુ બીજું તને નવું લઈ દઈશ. આ રમકડું ફેંકી દે. એમ આ સમાજ પરિવાર એક રમકડા જેવો છે. મીઠો તો લાગશે કારણ કે આપણા લાગે છે. જાગણી કેને કહેવાય? સત્યને સત્ય કહેવાની તાકાત, જૂઠને જૂઠ કહેવાની તાકાત, એ જ જાગણી છે. સુરસાદ છે. સત્ય પરમધામ છે, જગત મિથ્યા છે. સત્ય છે એને જૂઠ સમજીને બેઠા છીએ પરમધામને, અને જગત મિથ્યા છે એને સત્ય સમજીને બેઠા છીએ. અને આવીને ડિવાઈડ થઈ ગયા કે હું આની, હું આની, હું આની, આ મારા. કોઈ કોઈનું નથી આ સંસારમાં. એક પરબ્રહ્મ પરમાત્મા મારા છે. બધા જ મારો સાથ છોડી દેશે ને ત્યારે પરમાત્મા મારો હાથ પકડશે. કોઈ મારો હાથ ઝાલવા તૈયાર નહીં હોય તો હું મેં એકવાર પણ નામ નહીં લીધું હોય છતાં એ પરમાત્મા આવીને મારો હાથ પકડશે.
એટલું ધ્યાન રાખજો. જેને વાલા, અત્યારે જે તમને વાલા લાગે છે એ આ ડેડ બોડી થઈ જશે, આની અંદરથી ચેતના નીકળી જશે, પછી માં પણ નહીં કહે, પત્ની પણ નહીં કહે. એ સમાજની અસલિયત છે. છતાં આપણને સાચું લાગે છે ને, એ જૂઠ લાગવું જોઈએ અને આપણે મહાલવું જોઈએ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેજો, રડતા નહીં. રડો તો રાજ્ય માટે રડજો, સમાજ પરિવાર માટે નહીં રડતા. અને ક્યારેય શિકાયત નહીં કરતા કે રાજ્ય તમે મને કમ દીધું. જે રાજ્ય દીધું છે એ કોઈએ નથી દીધું મારા વાલા. રાજ્ય એનું હૃદય ચીરી છાતી ફાડી અને સંસારમાં આવ્યા, એના દિલની વાતો લઈને આવ્યા છે. અને એ વાતો આપણે કરી રહ્યા છીએ કે થક ગયે જગાતે જગાતે, મોહે થકે જગાએ જગાએ. મારા સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી પોતાની વાત કરે છે, પણ હું મારી વાત કરું છું કે મારા સદગુરુ મહારાજ મને જગાડી જગાડીને થાકી ગયા. હું ઓળખાણ લેસ માત્ર ન કરી શકી. ઈશક ન આવે પહેચાન બિના, સો મોકો દઈ પહેચાન. દઈ બાતે હક્કે દિલ કી હક્કી નિસ્બત જાન. પરમાત્મા સાથેના સંબંધને ઓળખ્યા વગર ઈશક નહીં આવે, પ્રેમ નહીં આવે. જ્યારે સંબંધને ઓળખી જશું ત્યારે પ્રેમ આવશે. એક દુલ્હા દુલ્હીનનો પ્રેમ. તુમ દુલ્હા મેં દુલ્હીન. દુલ્હા બનાવીને જ રાજ્યને રાખજો, કારણ કે દુલ્હા અને દુલ્હન મિલાપના ચિંતનમાં હોય, અનેક સપનાઓમાં હોય કે ક્યારે મળી, ક્યારે મળી, ક્યારે મળી. અને પતિ પત્ની થઈ જશું ને એટલે પતિ પતિ જશે, પતિ પત્ની. પછી ચિંતન નહીં થાય. 5 દિવસ ગમશે, પછી પતન. પછી એમાંથી અનેક સવાલો ઉઠશે પતિ પત્ની બન્યા પછી. પણ દુલ્હા અને દુલ્હાની હાલતમાં રહેશું કે મારા દુલ્હા છે. એક દુલ્હન કેટલો પ્રેમ કરે એના દુલ્હાને, એક દુલ્હા કેટલો પ્રેમ કરે, સતત એના ચિંતનમાં હોય, સતત ચિંતનમાં હોય. વિચાર સમાજ આપણે જોઈએ, સંસારની વાત કે જ્યારે સગાઈ થઈ ગઈ હોય અને 5 મહિનાની વાર હોય મેરેજને, ત્યાં સુધીમાં કેટલી રોમેન્ટિક વાતો થતી હોય, રાતભર જાગીને વાત થતી હોય. એ આપણા સમયમાં નહીં, અત્યારે થઈ રહી છે. આપણે તો આપણા જેવી મોજ કોઈ નથી કરી. અત્યારની વાત કરું છું, દુલ્હા દુલ્હનની, કે 5 મહિના પછી એ દુલ્હન બનવાની હોય. સગાઈ થયા બાદ તો ચિંતન સતત એને કેનું હોય, દુલ્હાનું હોય. અને એ દુલ્હન બની જાય ને પછી દુલ્હનમાંથી પત્ની બની જાય, પતિ બની જાય, પછી રાતભર વાત થશે નહીં થાય. એટલે ઇન્દ્રાવતીએ ખૂબ સરસ ચોપાય કે તુમ દુલ્હા મેં દુલ્હની और न जानू बात इसक सो सेवा करूं धनी सब अंगो साक्षात तुम दुल्हा में दुल्हनी. કે દુલ્હાનું ચિંતન સતત હોય. એટલે ઇન્દ્રાવતી કહે છે રાજજીને કે તમે મારા દુલ્હા છો, હું તમારી દુલ્હન છું. હું બીજી વાતને જાણતી નથી, સમજતી નથી. બસ ઈશ્ક મારા રોમ રોમની અંદર ભરી અને તમારી સેવા કરું. એ ઇન્દ્રાવતી કહે ઈશક ના આવે પહેચાન બિના સો મોકો દઈ પહેચાન. ઓળખાણ થયા, સંબંધની ઓળખાણ થયા વગર પ્રેમ ન આવે. મને તો તમે મોકો દઈ પહેચાન, મને તો તમે ઓળખાણ કરાવી છે કે તું નિર્મલ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, તો રાજ્યની અંગના છો. દઈ બાતે હક્કે દિલ કી, રાજ્યના દિલની વાત કરી. હક્કી નિસ્બત જાન, અને મારો સંબંધની મને ઓળખાણ કરાવી. મેં ના કછું જાની પહેચાન, મુજ પર કરી મહેનત. મેં ના કછું જાની પહેચાન, મુજ પર કરી મહેનત. ઇન્દ્રાવતી કહે છે 313 આત્માઓ
ગાંગજીભાઈની ઘરે દરરોજ શ્રવણ કરતી હતી, પણ ઇન્દ્રાવતી પોતાના માથે લે છે. મારા ઉપર ખૂબ મહેનત કરી. અત્યારે હમણાં શિબિર આવશે. સદગુરુ મહારાજ તો બધાની સમદ્રષ્ટિ બધા ઉપર હોય. એક એક શિષ્ય ઉપર સદગુરુ મહારાજની સમદ્રષ્ટિ હોય. કોઈને વધારે કે કોઈને ઓછું તે ન કહેતા હોય, પણ ઇન્દ્રાવતીએ માથે લીધું કે મારા ઉપર સદગુરુએ મહેનત કરી. કેટલા શિષ્ય ત્યાં બેઠા હતા? કેટલી બ્રહ્મપ્રિયાઓ હતી? 313. એમાંથી ઇન્દ્રાવતી પોતે માથે ઓઢી લીધું કે મેં ના કછું જાની પહેચાની, મુજ પર કરી મહેનત. હું ઓળખી ના શકી, પણ સદગુરુએ મને જગાડવા માટે બહુ જ પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં મને એની લેસ માત્ર પણ ઓળખાણ ન થઈ. આટલી પણ ઝલક પણ ન આવી મને કે અમારા ધામના ધણી છે. સદગુરુ નથી, એ કોઈ વ્યક્તિ નથી, એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એવી જનક ભનક પણ મને ન આવી. એટલે હું અજ્ઞાનતામાં હતી. મેં ઈશક ન જાની નિસ્બત, ના તો મોહે દઈ હક ન્યામત. હું એમના પ્રેમને ઓળખી શક્યો નહીં. એક જ એને માથે લઈ લીધું. મારી ઉપર મહેનત કરીને હું ન ઓળખી શક્યો. સદગુરુએ મહેનત કરી અને હું ન ઓળખી શક્યો, અને એમની સાથેના સંબંધને પણ ન ઓળખી શક્યો. અને નહીં તો એમને પરમધામની અપાર સંપત્તિ, ના તો મોહે દય હક નિયામત, અપાર સંપત્તિ પ્રદાન કરી, લૂંટાવી. અત્યારે ગુરુજી શિબિરોના માધ્યમથી લૂંટાવી રહ્યા. હર વર્ષ એકાંત બેઠક કરી અને આપણને આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે. પણ ઇન્દ્રાવતીએ કીધું મુજ પર કરી મહેનત. પણ હું ઠોકીને કહું, હું દાવાથી કહું, સદગુરુની દ્રષ્ટિ સમાન છે. 12 શિષ્ય હોય કે 50 હોય કે 100 હોય, એની દ્રષ્ટિ સમાન છે. એ બ્રહ્મરસ બધાના કાન સુધી જતો હોય. પણ મને એવું લાગવું જોઈએ કે મારા માટે જ સદગુરુ મહેનત કરે છે. આ ધૂપની અંદર 3 કલાક એનાથી બોલાતું ન હોય, પાણી પીધા વગરના 3 કલાક મારા માટે સદગુરુએ મહેનત કરી છે. એનું પરિણામ જોઈએ. તમારા દીકરાની તમે 10મા ધોરણમાં ફી ભરી હોય ને, પરીક્ષા આવે ને એટલે તમે કહો છો ધ્યાન રાખજો હો, અત્યારે કાંઈ આવક નથી, કેટલી ફી મોંઘી છે, ટકાવારી સારી આવવી જોઈએ, મને પરિણામ મળવું જોઈએ. ગુરુજીને પણ થાય કે હું આટલી 3 કલાક આવા તાપમાં, મે મહિનાની ધૂપમાં 3 કલાક હું પાણી પણ પીતો નથી, અને મારા શિષ્યો, મારા સુંદર સાથ પ્રત્યે મહેનત કરું છું. એને રિઝલ્ટ જોઈ કે ન જોઈ, પરિણામ જોઈ કે ન જોઈ, એને એવું થાય કે આવા તારલા બને અને સમાજની વચ્ચે બોલે અને ધર્મનો પ્રચાર પ્રસાર કરે. હું તો આજ છું ને કાલ નથી. અમારા શિષ્યો બધા, સદગુરુ મહારાજે આ 313 ને ન આપ્યું હોત તો આપણી પાસે શું હોત? અમારી ઇન્દ્રાવતીએ ન આપ્યું હોત તો આપણી પાસે શું હોત? રાજ્યની જ વાત કરો, રાજ્યએ ન આપ્યું હોત તો આપણી પાસે શું હોત? એટલે ઇન્દ્રાવતી કહે છે કે ના તો મોહે દઈ હક નિયામત, મને પરમધામનો ખજાનો આપી દીધો, પણ હું એ સમયે મારા સદગુરુને હું ઓળખી ન શકી. ઈશક પહેચાન ના નિસ્બત, સબ ફરે બે દિયા ભૂલાય. ઈશક પહેચાન ના નિસ્બત, મને ધણીના પ્રેમ અને તેમના સંબંધની ઓળખ થોડી પણ ન રહી, લેસ માત્ર પણ ન રહી. આ ઇન્દ્રાવતીની વાત નથી. એને તો બધું જ ગટાવી લીધું હતું. સદગુરુના સાનિધ્યમાં રહી અને સુખનો અને દુઃખનો પણ એને અનુભવ કરી લીધો હતો. વિતકમાંથી મને ને તમને ખબર છે, પણ આ ચોપાઈ મારા માટે છે. ઈશક પહેચાન ના નિસ્બત, ના પ્રેમ, ના ઓળખાણ, ના સંબંધની ઓળખાણ, કાંઈ જ નહીં. સબ ફરે બે દિયા ભૂલાય, બધું જ મને માયાએ ભૂલાવી દીધું. હું વ્યક્તિ તરીકે જોતી રહી. વ્યક્તિ છે, હું વ્યક્તિ છું, મારી અંદર અપાર ગુણ અવગુણ ભરેલા છે, પણ એના ગુણને તમે જુઓ, અવગુણને ન જુઓ. એના માથાના વાળ જેવા પણ આપણે નથી.
ગુણ ધણી કે યાદ કર, પકડ ધણી કે પાય, સુખે બેસાડી સુખ પાલમાં, ઘેર પહોંચાડું નિર્ધાર. ગુણ ધણી કે યાદ કર, પકડ પીયું કે પાવ. એના માત્ર ગુણ જોવો, અવગુણ નહીં. સમાજની અંદર મારીને તમારી સાથે રહેતા રહેતા જો તમે કદાચ અવગુણ લઈ લીધા હોય તો એ બહુ મોટી મૂર્ખાઈ છે. એક જનક પણ અંદર ન જવા દેવી જોઈએ કે મારા સદગુરુમાં અવગુણ છે. એના માથાના વાળ જેવા પણ આપણે નથી સુંદરસાજી. એટલું ધ્યાન રાખજો. મોટા થવા નહીં જવાનું એનાથી, એને સલાહ નહીં દેવાની, સલાહ માનવાની. શિષ્ય એટલે શું? શિષ્યનો અર્થ શું થાય ખરા અર્થમાં? કે જે આત્મા ઉપર સદગુરુનું શાસન ચાલતું હોય, ગુરુ કે એમ જ કરતા હોય, એ ખરો શિષ્ય છે. એટલે જ કીધું કે ગુરુને ન માનો તો ચાલશે, ગુરુને પગે ન લાગો તો ચાલશે, ગુરુની માનજો. એની વાતને હમણાં આપણે બાજુરાજ પ્રાગટ્ય મહોત્સવ ગયો. ટ્રસ્ટી લોકો છે, આ સેવાદાર સુંદર સાથ છે, એ ઉપર મંદિરમાં દર્શન કરવા આવ્યા, જે ક્યારેય આવી શકતા નથી. સેવાદાર સુંદર સાથ ક્યારેય દર્શન કરવા પણ નથી આવી શકતા. દર્શન કરવા આવ્યા ને ત્યારે ગુરુજીને નવાઈ લાગીને હસવા લાગ્યા. એટલે આ બધા મંદિરમાં આવ્યા, એના માટે તો જ્યાં ડગલું ભરે ત્યાં મંદિર જ છે. એવું એ બોલ્યા કે એને દર્શનની કોઈ જરૂરત નથી, એની સેવા જ પર્યાપ્ત છે. કે રાજજી ખુદ અંદર એની અંદર બેસી અને ડગલે ડગલે એને પ્રબોધ કરે છે, એને પ્રેરણા આપે છે, એને પ્રેરિત કરે છે. હસવા લાગે. મંદિરે કદાચ જાય અને પ્રણામ ન કર્યા હોય તો ચાલશે, પણ જે સેવાનું કામ છે એ દરવાજેથી ઉપાડી લેજો. બાઈજુરાજ મહારાણી તમારી અંદર આવી જશે. નીતિથી દરવાજેથી ઉપાડી લેજો કે આ ઘર મારું છે, મંદિર નથી, કોઈ સંસ્થા નથી, આ મારું ઘર છે. અને એ રીતે સેવા કરશો ને નીતિથી, ભલે આ શરીરને સાચવીને શું કરશો વાલા? પુષ્ટ શરીર કદાચ કાંઈ દુખતું હશે ને તો સરખું થઈ જશે. એનો પણ તમે અનુભવ કરી લેજો, એની ટ્રાય મારી લેજો, પણ નીતિ રાખજો. એટલે કીધું તમારે પ્રણામ કરવાની પણ જરૂરત નથી, દર્શન કરવાની તમારે જરૂરત નથી. ગુરુજી બોલ્યા અમારે તમારા દર્શન કરવા પડે એવા તમે સેવાદાર સુંદર સાથ છો. એને કીધું ગુરુજીને નહીં પણ ગુરુજીની માની કહેવાય એ વાત છે. આપણે તો વખાણ કરતા હોઈએ કે અમારા ગુરુજી આવા, પણ એની વાતને કેટલી માની, બસ એ જ જોવાનું છે સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હકે ઈશક અપના, મને એને પ્રેમ આપ્યો પણ માયાએ મને બધું જ ભૂલાવી દીધું. આખર લો નિભાય અને ધામધણી તો છેલ્લા શ્વાસ સુધી મારા. એનો પ્રેમ, એનો સંબંધ મારી સાથે નિભાવતા રહ્યા. પરમધામમાં તો નિભાવે છે, જ્યાં તલે બેઠી છે ત્યાં, પણ જે આ શરીર ધારણ કર્યા છે એની સાથે પણ એનો પ્રેમ એ નિભાવી રહ્યા છે. એ સુખ શબ્દાતીત કે ક્યો કર આવે જુબાન, બાલેથી બુઢાપે લગ મેરે સિર પર ખડે સુભાન. કે શબ્દાતીત પરબ્રહ્મણ પરમાત્માના સુખનું વર્ણન આ જૂઠી જુબાનથી થઈ શકતું નથી. કેવી રીતે થઈ શકે? એ બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી મારા માથા પર જ રહ્યા છે, મારી સાથે જ રહ્યા છે. એટલે કે તેમણે મને હંમેશા પોતાના ચરણમાં જ, પોતાની સંરક્ષણમાં જ રાખ્યો છે. બાલેથી બુઢાપે લગ મેરે સિર પર ખડે સુભાન. એની સાથે મને રાખ્યો. પણ ક્યારે ખબર પડે કે તેરે સર પર હક ઇન વિધ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ન નિકસે એક હરફ. તેરે સર પર હક ઇન વિધ ખડે, તારા માથા ઉપર રાજ્ય એક પગે ઉભા છે, એક પગે. અનુભવ કરજે, એક પગે ઉભા છે. જેમ અમારી શ્યામા મહારાણી નીકળી, અમારા સદગુરુ મહારાજ ખોજમાં નીકળ્યા, આટલી પોટલી બાંધીને, અંદર દર્દ થતું હતું, વિચારતા હતા કે આવી વેરાન જગ્યામાં કદાચ કોઈ ચોર આવી જશે તો મને લૂંટી લેશે,
રાજ્ય સાંભળતા હતા કે નહોતા સાંભળતા? રાજ્ય અંદર છે, અંદરથી પ્રગટ થઈને બહાર દર્શન આપ્યા સિપાહીના સ્વરૂપમાં. જેવી એની ઈચ્છા હતી કે ચોર સ્વરૂપે આવશે, ચોર કોઈ આવશે તો આ વેરાન જગ્યામાં મને લૂંટી લેશે. અને સામે જે સ્વરૂપ હૃદયમાંથી જ બહાર પ્રગટ થયું, ચોરનું જ સ્વરૂપ. વિચાર કર્યો, ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર. વધારે ન વિચારે એટલે વાતે વળગાડ્યા, બધો જ બોજ ઉઠાવી લીધો. એમ હલકા થઈ જાઓ, માથે અનંત વિચારોનો અને અહંકારનો બોજ, જ્ઞાનનો બોજ લઈને ન ફરો. હળવા ફૂલ થઈ જાવ, રાજ્ય ઉપાડી લેશે. મારે ઉપાડવાની જરૂર નથી કે બોજ છે, આટલી ચોપાઈ હું યાદ રાખી લઉં, આટલું જ્ઞાન હું આટલું આપી દઉં, આટલું કરી લઉં. એ તો બોજ છે. આચરણ વગરનું જ્ઞાન બોજારૂપ છે. એ વાતને પણ નોટ કરી લેજો સુંદર સાહેબજી. જ્યાં સુધી જ્ઞાન તમારા વ્યવહારમાં ફૂટ્યું નથી, બીજા જોઈ નથી શકતા, ત્યાં સુધીનું એ જ્ઞાન બોજારૂપ છે. બીજાને દર્શન થવા જોઈએ કે ના આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગના છે, એનો વ્યવહાર કેવો છે, બીજાને દર્શન થવા જોઈએ. માત્ર મને એકને જ ખબર પડે કે મારી અંદર આ જ્ઞાન છે, આ પ્રેમ છે. ના, બીજાને જુઓ. આપણા બે ગુરુજીને જ લઈ લ્યો, ક્યાં બીજે જશો? જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિઘન જો ઉપજે તો મૂકીએ ને સાધ સંગ. દર્શનથી નેત્ર ઠરી જતા હોય, વચન કહેતા હોય ને તો અંગની અંદર તૃપ્તિ થઈ જતી હોય, રોગ રોગની અંદર. આવા મહાપુરુષનો સંગ કદાચ કરોડો વિઘન પડે ને તો એ ન મૂકવો જોઈએ સુંદર સાથજી. બીજા પણ સંતવાણીમાં કહે છે કે જેમ બને એમ સત્સંગીનો સંગ કરજો, સંતનો સંગ કરજો. કુસંગનો સંગ તમે નહીં કરતા, કુસંગીનો સંગ તમે નહીં કરતા, નુગરાનો સંગ તમે નહીં કરતા. સંગતની બહુ જ અસર હોય છે, સંગતનું બહુ સારું પરિણામ હોય છે સુંદર સાહેબજી. તો આવો, આજનો સમય અહીં પૂરો થયો. મળશું આપણે આવતીકાલે, જે હવે 7 થી 8 ચોપાઈ આ પ્રકરણની અંદર છે. બહુ માર્મિક અને કલેજે ઘા લાગે ને એવી ચોપાઈ છે. એ ચોપાઈ જોશું આપણે આવતીકાલે. મને એમ હતું કે આજે પૂરી થઈ જશે, પણ રાજ્યની મોજ ભાઈ, મારે ક્યાં પૂરું કરવાનું છે? રાજ્ય કરશે પૂરું. જ્યારે આ તન પૂરું થશે ને ત્યારે ચર્ચા પૂરી થશે. એ નક્કી છે, એ રાજ્યે નક્કી કર્યું છે. એટલે ધીમે 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 ચાલતા જઈએ, ધીમે ધીમે બૂંદના બૂંદ માધ્યમથી પીતા જઈએ અને રસ્તાને સાફ કરતા જઈએ. જેવી રીતે ધુમ્મસ લાગી ગયું ને શિયાળામાં, તો 1 ફૂટની દૂરી ન દેખાતી હોય, પણ તમે ડગલું માંડતા જાઓ ને એમ આગળ અજવાળું દેખાતું જાય. ડગલું માંડતા જાઓ એમ આગળ અજવાળું ધુમ્મસમાં પણ દેખાતું જાય. એમ કદાચ જો અંધારા હશે મારા રસ્તાની અંદર, તો ધીમે ધીમે એક અમૃતની બૂંદ લઈ અને આગળ હું અજવાળું કરતી જઈશ. આવો, મળશું આપણે આવતીકાલે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.